ધ્યાનથી સાંભળો. હું કોઈ ધર્મ, કોઈ સારા ખરાબ ભલા બુરા વિશે વાત નથી કરવાની. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે આપણે જે માનીએ છીએ તે નથી. આપણે દરેક આપણી માન્યતાઓ સાથે જ યુદ્ધ કરવાનું છે. જે આપણને આટલા પરંપરાથી શીખવવામાં આવ્યું કે ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાની, એટલે આંખ મીચીને દિવાળીના આગલા દિવસે ધનતેરસ આવે એટલે આપણે બધા સિક્કા કાઢીએ ને ફલાણું કાઢીએ ને આંખ મીચીને બધા દૂધથી ધુએ ને પછી પાણીથી ધુએ ને પછી પંચામૃતથી ધુએ ને અત્તર લગાડે ને પાછા સિક્કા અંદર મૂકી દેવાના. ધીસ ઇઝ ધ જોબ. વન જોબ ટુ બી ડન ઓન ધનતેરસ. થઈ ગઈ પૂજા, થઈ ગઈ. ઓહ, પૂજા બાકી છે, પણ મુહૂર્ત તો પતી ગયું. શું છે આ મુહૂર્ત? કોઈ દિવસ કોઈએ ચોઘડિયા જોયા છે? કોઈને જોતા આવડે છે? દિવસના ગૂગલમાં પણ આપે છે દિવસના 8 ચોઘડિયા. જે ચોઘડિયાથી દિવસ શરૂ થયો હોય એ જ ચોઘડિયાથી દિવસ પૂરો થાય. 8 ભાગમાં 24 કલાક વહેંચાય. 12 કલાક, 1.5 કલાકનું એક. અને આ ચોઘડિયા શું છે તો કે સૂર્યના આવર્તન પ્રમાણે છૂટા પાડેલા સમયના કલાકો. લાભ, ચલ, અમૃત. હવે તમે વિચાર કરો કે તમે જો હવે સિક્વન્સિંગમાં જોશો તો તમને સમજાશે કે શુભ કરો ને એટલે લાભ થાય જ. આપણે બધા ઊંધું લખતા શીખ્યા છીએ, લાભ શુભ. પહેલાં લાભ જુઓ, પછી શુભ કરીશું. શુભ પછી લાભ આવે છે, લાભ પછી શુભ નથી આવતું. પછી ચલ. હવે જો શુભ અને લાભમાંથી ચલિત થઈ ગયા તો ઉદ્વેગ. ઉદ્વેગ પછી રોગ, અને રોગ પછી કાળ. નક્કી જ છે, બધું એટલી સુંદર રીતે ગોઠવવામાં આવ્યું છે આપણી સંસ્કૃતિમાં, પણ આપણે એ જાણવા સમજવાની તસદી લીધા વગર માત્ર ચોઘડિયું જોઈ લીધું. અમૃત સારું કહેવાય એટલું કોકે કીધું તું, કોઈ કે આપણને કીધું તું કે અમૃત ચોઘડિયું સારું, એટલે આપણે જોઈ લો ભાઈ 9 થી 6 નું મુહૂર્ત સારું છે, એમાં વચ્ચે જ્યારે તમને ફાવે ત્યારે કરી નાખો. એક સવાલ એ છે કે આપણે બધા જેને સંસ્કૃતિ માનીએ છીએ એ જો સંસ્કૃતિ નથી તો સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ એ છે જે આપણને સંસ્કૃત સભ્ય બનાવે છે. માણસ કપડાં પહેરતા શીખ્યો, ખાતા શીખ્યો, વ્હીલની શોધ કરી. અનાજની શોધ કરનાર કોણ? તો કે પહેલી સ્ત્રી હતી, જેણે વધેલું અનાજ ફેંક્યું અને એણે ખેતીની શોધ કરી. કારણ કે ત્યાંથી ખેતરમાં જે અનાજ વધ્યું હતું એણે ફેંક્યું અને એમાંથી ઉગ્યું, ત્યારે એને ખબર પડ્યું કે આ તો ઉગી શકે છે. સેપિયન્સ નામનું એક પુસ્તક છે, જેણે પણ જોયું હોય, વાંચ્યું હોય, એમાં માણસ જાતના ઉદ્ભવની કથા છે. આપણે બધા જાણે અજાણે વિદેશમાં આવીને ડરી ગયા છીએ. આપણને એમ થઈ ગયું છે કે હવે બચાવો, નહીં તો સંસ્કૃતિ ગઈ. એટલી કાચી આપણી સંસ્કૃતિ નથી ને એટલા કાચા આપણા પાયા નથી કે કોક 2 માણસ આવીને હલાવે એટલે બિલ્ડિંગ પડી જાય. નો. ભારતીય સંસ્કૃતિની પરંપરા બહુ જૂની છે. તમે જુઓ, ચાંદલો બિંદી કરે સ્ત્રીઓ. કેમ કરે? કદી કોઈ આપણને કીધું નથી. લગ્ન થાય એટલે સૌભાગ્યના ચિહ્ન રૂપે બિંદી કરવાની. એકે એક અંગમાં દાગીના પહેરવાના. કેમ પહેરવાના? કાન છેદાવે, નાક છેદાવે, દીકરીનું ખાસ કરીને. કેમ? આના બધાના વૈજ્ઞાનિક કારણો તમને વેદોમાં, આયુર્વેદમાં મળે છે. દરેકે દરેક વસ્તુ સાથે જોડાયેલું લોજિક છે. પણ આપણે બધા એટલું જ સમજ્યા કે સંસ્કૃતિ એટલે પારકા પ્રદેશમાં જઈ અને ગુજરાતી, આપણા છોકરા ગુજરાતી બોલવા જોઈએ. ઘરમાં ગુજરાતીમાં બોલ, હું તને ગુજરાતીમાં જવાબ આપીશ. હું નહીં બોલું તારી સાથે, તું ઇંગ્લિશમાં બોલીશ તો. એમ ન શીખવાય ગુજરાતી. ભાષાના પ્રેમમાં પાડવા પડે છોકરાઓને. ઇંગ્લિશ સ્કૂલમાં સૌથી પહેલાં જાય ત્યારે શું શીખીને આવે છે? મને કહો. સૌથી પહેલાં ABCD ની પણ પહેલાં શું શીખવે? યાદ કરો. શું શીખીને આવ્યા સૌથી પહેલાં? રાઇમ્સ. વોટ આર ધ રાઇમ્સ? 1 2 બકલ માય શૂ, 3 4 શટ ધ ડોર. એને ક્યારે આવડી જાય એ જ એને ખબર ના પડે. ટૂંકા, નાના, સરસ, રસપ્રદ જોડકણા.
ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર યસ વોટ યુ આર, જોની જોની યસ પાપા, ઇટિંગ શુગર નો પાપા, ટેલિંગ લાય નો પાપા, ઓપન યોર માઉથ હા હા હા, આ બધું એ શીખીને આવે અને ભાષા એને કવિતા સાથે આવડતી જાય. આપણે ત્યાં પણ સુંદર જોડકણા છે. આપણે આ જોડકણા જે લોકોના વાળ સફેદ થઈ ગયા છે એ લોકોને કદાચ યાદ હોય તો, બાકી નવી જનરેશન સુધી તો આ જોડકણા આપણે પહોંચાડી શક્યા જ નહીં. ના ના, સફેદ એટલે સાચે, એને તો પોતાને તો ખબર હોય ને. કેટલાક રાખે, કેટલાક ના રાખે, પણ જેના થયા છે એને તો ખબર જ હોય ને. જે પોતે જેનું નામ જ ડાય છે એ કેટલું જીવાડશે? એને એના પર જ લખ્યું છે ડાય. ધેટ મીન્સ આ બહુ લાંબુ જીવાડશે નહીં. જ્યોર્જ બર્નાર્ડ શોની ગર્લફ્રેન્ડ એનાથી બહુ નાની હતી ને બર્નાર્ડ શોના વાળ સફેદ. પેલી જ્યાં એની સાથે જાય સ્ટેલા કેમ્પબેલ, ત્યાં એને કહે તું યાર મારા ફાધર જેવો લાગે, સારો નથી લાગતો, વાળ કાળા કરાવ. તો જ્યોર્જ બર્નાર્ડ શો એક દિવસ બિચારા એમને એમ થયું કે બહુ યાર આ તો બહુ કહે છે, જવું જોઈએ. એટલે એક સરસ સેલોમાં ગયા અને જઈને એણે પૂછ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? એટલે પેલા જે સેલોનો છોકરો હતો એણે કહ્યું યસ સર, લોટ ઓફ રિસ્પેક્ટ. આઈ એમ શ્યોર થોડા સમજ્યા, થોડા નહીં સમજ્યા. મજા છે, જિંદગી જીવ્યાની પણ એક મજા છે. તમે આ દેશમાં આવ્યા, સંઘર્ષ કર્યો. હું કાલે જ કહેતી હતી અમે કાર્યક્રમમાં ગયા ત્યારે કે હું ને તુષારભાઈ પેન્ડેમિકની પહેલાં અમેરિકા આવેલા, તુષાર શુક્લ. પછી અમે જોડે ટ્રાવેલ કરીએ અને આવો જ કાર્યક્રમ બનાવેલો એ લોકોએ. સવારે ઉતરીએ અને સાંજે બોલવાનું હોય ને તુષારભાઈ દોડીને એકદમ આગળ બેસી જાય ગાડીમાં, સીટમાં. હું પાછલી સીટમાં સૂઈ જાઉં અને જેવી હું સૂઈ જાઉં એવા પેલા ભાઈ સ્ટોરી કહેવાની ચાલુ કરે, જે લેવા આવ્યા હોય યજમાને, કે અમે તો $100 લઈને આવેલા, પછી 3 જગ્યાએ નોકરી કરી. સેમ સ્ટોરી, કોકના 100 હોય, કોકના 500 હોય, કોકના 80 હોય, રકમ બદલાય બાકી વાર્તા એ જ હોય. 3-4 દિવસમાં તુષારભાઈ થાકી ગયા એટલે મને કહે છે તું સૂઈ જાય છે. મેં કીધું હું તો સૂઈ જાઉં, હું તો 16મી વાર આવી, મેં તો કેટલી વાર્તાઓ સાંભળી હશે, વિચાર કરો. હવે તમારો વારો. મજા એ છે કે તમને પોતાને ઘેર લઈ જાય હોસ્ટ બહુ પ્રેમથી. આજે મારે ખરેખર કહેવું જોઈએ કે ધ બેસ્ટ પાર્ટ ઓફ માય હોસ્ટિંગ ટુડે, માય લંચ વોઝ, એમણે મને ઘર ના બતાવ્યું. બાકી તમને ઘર મારે કેમ જોવાનું તમારું ઘર? બારણા ખોલી ખોલીને, બાથરૂમ ખોલી ખોલીને, આ માર્બલ અમે છેક ઇટાલી. અરે પણ આઈ એમ ઓકે, તમે ઇટાલીથી ના પણ મંગાવ્યો હોત તો તમારે જ વાપરવાનો છે, મને કંઈ ફરક નથી પડતો. અહીંયા અમે લોટસનો થીમ બનાવ્યો છે, સારું. મજા એ છે કે આપણે જે કમાયા એમાંથી આપણે સગવડો ખરીદી અને એ સગવડો ખરીદતા ખરીદતા આપણે એ ભૂલી ગયા કે આપણી પાયાની સંસ્કૃતિ શું હતી. હવે પરિસ્થિતિ એવી છે કે આપણે સગવડ અને સુખની વચ્ચે અટવાયા છીએ. આપણને એમ છે કે સગવડમાંથી સુખ મળશે, પણ સગવડમાંથી સુખ મળતું નથી. હવે ભય પેઠો છે કે ધર્મ સુખ આપશે. હમણાં સિઝન આવશે અમિતભાઈ, મે જૂન મહિનામાં બધા જ ધર્મગુરુઓ આવશે. પધરામણી કરવાના પૈસા, ખાતમુહૂર્ત કરવાના પૈસા, ઓફિસમાં આવવાના પૈસા, દર્શન આપવાના પૈસા, બધા જ પૈસા ભેગા કરી